અને સાવ નબળીમાંથી એટલો સુધારો એટલે કે આ મગફળી ઉત્પાદન આપશે એટલે મૂળ પાડી નાખવાના આરે અને આ દવા ઉપર છાંટવાથી નીચે મુંડામાં કામ આપે. નીચે મુંડામાં કામ આપે. કોઈ બીજા લોકો માનતા નથી. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મહેતા ખંભાળિયામાં ગોંડલ ડિસ્ટ્રિક્ટનું, જ્યાં અત્યારે આપણે જે પ્લોટમાં ઊભા છે એ ગિરનાર 5 મગફળી છે અને આમાં એ લોકોએ નેનોસીલનો ઉપયોગ કર્યો છે. તો એના વિશે આજે આપણે જાણવા માટે આવી ગયા છીએ, કારણ કે નેનોસીલનો ઉપયોગ આપણે આગળ એક વિડીયો પણ નાખ્યો હતો કે નેનોસીલનું આપણે રિઝલ્ટ મળ્યું છે, જે ખડ ખંભાળિયા અશોકભાઈ આપણે વાત કરી હતી. તો આજે પણ આપણી સાથે ખેડૂત મિત્રો બધા છે, તો આ લોકો અહીંયા બધા નેનોસીલનો ઉપયોગ કરે છે. તો જાણવા માટે આપણે આજે ગોંડલ ડિસ્ટ્રિક્ટમાં કે રોંગ ડિસ્ટ્રિક્ટ, આપણે જે જામનગર ડિસ્ટ્રિક્ટમાં ગયા હતા, આજે આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં આવી ગયા, કેમ કે નેનોસીલ વિશે જાણવા માટે અને શું આનું રિવ્યુ છે તે આપણે આજે બધા ખેડૂત મિત્રો આપણે ભેગા થયા છીએ અને આપણે પૂછી આ કેટલા વીઘાનો પ્લોટ છે? આ બધો થઈને 16 વીઘાનો. 16 વીઘામાં. 16 વીઘામાં તમે અત્યારે નેનોસીલના કેટલામાં રાઉન્ડ માર્યા? 2 સ્પ્રે કર્યા. 2 સ્પ્રે કર્યા. તો 2 સ્પ્રેમાં અત્યારે આ ગિરનાર 5 મગફળી છે અને એમાં ખુયાનું પ્રમાણ તમે જોઈ શકો છો કે હજી આનો સમય મર્યાદિત માંડવીનું ટાઈમ ટેબલ, આનો સમય મર્યાદિત 4 મહિના ઉપર. 65 દિવસ. હા, આને કેટલો ટાઈમ થયો મગફળીને? 65 દિવસ થયા. 65 દિવસ થયા છે ને આ ગિરનાર 5 ની સમય મર્યાદા કેટલી? 5 મહિના કે 4.5? 120 દિવસ. 120 દિવસ. 120 થી 25 દિવસ આની મર્યાદા છે ને તો પણ અત્યારે સારો એવો ફાલ જોવા મળે છે અને આમાં ચિકનગુનિયા કે કોઈ પણ પ્રકારના મૂંડો કે કોઈ પણ ડંખ નથી, એકદમ બધી ફર્સ્ટ ક્લાસ છે. ને આ એક કાળી માટીની મગફળી છે, જો જે ટાઈસ વાળી છે, ફોરી જગ્યા હોય, ડોડવામાં ચિકનગુનિયા કે એવું કાંઈ નથી આવતું. ખાતરવાળી જમીન છે, કાળી જમીન છે, આ એકદમ ચીકણી માટી છે, છતાં પણ આમાં બધા ડોડવા સફેદ છે અને એમાં એકમાં ડંખ નથી. બરાબર છે. અને આમાં રાઉન્ડ કઈ રીતે તમે મારવામાં આવ્યા હતા? અમારે પહેલો રાઉન્ડ અમે લેવા ગયા, હા, એટલે નેનોસીલ ને પેલો પટથી જ અમે તો ચાલુ કર્યું હતું. બરાબર. પટનો માર્યો પેલો રાઉન્ડ, ફૂગ હુકારા ને નહીં. હા, બરાબર. ત્યાર પછી રાઉન્ડ લેવા ગયા હતા 1 મહિના દિવસે. એટલે એમાં મહિના દિવસ પછી અમને માલદેભાઈએ દવા આપી બધી. બરાબર. એ દવા એનો સ્પ્રે કર્યો. બરાબર. ત્યાર પછી 13મા 12મા 13મા દિવસે પાછો અમે બીજો સ્પ્રે કર્યો. બરાબર. એમાં નેનોસીલ દવા આપી છે, એનું રિઝલ્ટ બહુ સારું છે. બહુ સારું છે. બરાબર છે. મેન દવા એ છે. મેન દવા એ છે. નેનોસીલ દવા એવી વસ્તુ છે કે બધાયમાં આપને ઉપયોગ મળી રહે છે. હા, અત્યારે તમે જોવા જાવ તો તમે પછી નેનોસીલ સિવાયના રાઉન્ડ કેટલા આમાં કાઢ્યા, કઈ એમ અંદાજ કરો? અમારી રીતે અમે રાઉન્ડ 2 માર્યા. મૂળ 2 જ રાઉન્ડ માર્યા અને એ નેનોસીલ ના જ. હા, નેનોસીલ ને ભેગી એની હારે જીવાતની બધી અને એ ટૂંકમાં માલદેભાઈએ ડોઝ સેટ કરેલા હતા એ રીતે માર્યા ને? હા, એ જ રીતે. બરાબર છે. અને નેનોસીલ દવા ગુરુકૃપા એગ્રોમાં મળે છે એવું જ નહીં, તમે ઘણા એવા એગ્રો છે કે ત્યાં નેનોસીલ દવા મળી રહી, સ્ટાન્ડર્ડ દવા છે અને એના આપણે કસ્ટમર કેર નંબર પણ આપણે ડિસ્પ્લે કરી છે, જેથી કરીને તમને ફાયદો મળે. અને હજી એક મહત્વની વાત છે કે આ પ્લોટ સારો તમને બતાવવામાં આવ્યો છે, સારો પ્લોટ જ છે. અને હજી આપણે એવા ખેડૂત પાસે મુલાકાત લેવા જવાની છે બધાએ કે ત્યાં એને નબળો હતો એ પ્લોટ, પાડી નાખવાની વાત. તો હવે એ પ્લોટે આપણે જોવા જવો છે. હા, માંડવી એ તો હાવ પાડી જ નાખવાની હતી. બરાબર છે. પણ એ ભાઈ ત્યાં વિડીયો લઈને માંડવીનો લઈને ફોટા લઈને આવ્યા અને માલદેભાઈ ને વાત કરી. બરાબર છે. એ કે હવે આ માંડવીને જો સુધરે એમ છે કે નહીં, નકર કે અમે પાડી નાખવાના છે. બરાબર. એટલે માલદેભાઈ એમ કીધું કે ભાઈ ના ભાઈ ના તમે સ્પ્રે કરો. બરાબર. અત્યારે ઈ માંડવી બીજા જોવે ને એટલે એમ કે છે કે ઈ માંડવી 20 મણ ઉપર થાય. બરાબર. શરૂઆતમાં ઈ માંડવી 2 મણ થાય એમ હતી, ખાલી 1 કોથળો માંડવી થાય એમ હતી. બરાબર. નેનોટવી પણ આના પૈસા રિવ્યુ જનરલી સારા છે, જેથી કરીને આપણે આ બીજી વખત હું આ વિડીયો બનાવવા માટે આવ્યો છું. એક વખત ખડ ખંભાળિયા ગયા હતા, કેમ કે ત્યાં પણ આવો પ્લોટ જોવા મળ્યા છે અને એ લોકો 2 વર્ષથી આ પાડી નાખવાની માંડવી એ લોકોમાં એને રિઝલ્ટ મળ્યું. તો આપણે આમાં પણ એવું રિઝલ્ટ મળ્યું છે. અને હવે આપણે તમે જે કહેતા હતા એ પ્લોટમાં જઈ, હા, આ પ્લોટ આપણે બહુ પસંદ આવ્યો. ના, ગિરનાર 5 મગફળી પણ સારી છે ખેડૂત મિત્રો. આમાં ગિરનાર 5 છે, આ 4 નથી. નવું બિયારણ છે અને સારું છે ને તમારે? સારું નવું બિયારણ છે. પોપટાની સાઈઝ મોટી છે. હા, અને અત્યારથી આ પોપટા જારી પર ભરાવદાર થવા માંડ્યા છે. થઈ ગયા, દાણા ચડી ગયા, દાણા ચડવા માંડ્યા છે અને હુયાની સંખ્યા પણ સારી છે. આવડો દાણો થઈ ગયેલો, આના દાણાય મોટા થાય છે. દાણા. અને આમાં નજીકથી ભાઈ તમે જરાક બતાવી દો કે આમાં કોઈ પણ પ્રકારનું કઈ ચિકનગુનિયા કે કોઈ મૂળનો રોગ કે કાંઈ છે નહીં. આ વસ્તુ તમે નોટ કરજો.
વરદાન સ્વરૂપ દવા આપણે કહી તો ખેડૂતો માટે છે, ખર્ચો જે કરે એ લાભદાયક છે ને જનરલી પહેલેથી આપણે રાઉન્ડ મારીને એટલે આપણે બીજા કોઈ રાઉન્ડની જરૂરિયાત મગફળીમાં રહેતી મૂળ 2 રાઉન્ડ માર્યા છે અને હવે 2 સ્પ્રે 2 હજી હવે એક જ રાઉન્ડ તમે કરશો ને તો પણ તમારું કામ થઈ ગયું. હા બીજા નંબરમાં માંડવી વજનવાળી થાય. કેટલા દિવસે કરવાનો કરવાનો જ છે. દર 25 થી 30 દિવસે આપણે આનો કેટલો સમય 30 દિવસ મૂળ રાઉન્ડ નો 15 દી 15 દિવસ પછી રાઉન્ડ માર્યો હોય ને પછી 15 દી બીજો રાઉન્ડ 15 દિવસે હાલે 20-25 દિવસ સુધી એનું કોઈ એમાં તકલીફ રહેતી આજ પર અમારે એમ જ થાય. હા વરસાદની હિસાબે વરસાદના હિસાબે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે જઈ કે જ્યાં નબળો પ્લોટ હતો અને એમાંથી પાડી નાખવાનો પ્લોટમાં કેટલો સુધારો આવે છે ને તે જોઈએ. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ભુવન બાપાના ખેતરમાં કે ત્યાં જે હાવ પ્લોટ નબળો હતો અને જે એ ભુવન બાપાએ આપણે ફોટા બતાવ્યા છે કે આ મગફળી આવી હતી, આ જીવીશ મગફળી, અને ફોટા હું ડિસ્પ્લે કરું છું. તો ભુવન બાપા આપણે પેલા કેવી હતી આ મગફળી? મારું ગામ મહેતા ખંભાળિયા. મહેતા ખંભાળિયા. તમારું નામ કયો? મારું નામ ભવનભાઈ રવજીભાઈ સુરાણી. બરાબર. મહેતા ખંભાળિયા. મહેતા ખંભાળિયા ગામ. હા, અને મારી આ માંડવી જે રહી ને હા એ પેલા જે ફોટા રહ્યા ને હા માંડવી એવી હતી. હાવ નબળી. જે ફોટા હું ડિસ્પ્લે કરું છું જેથી ખેડૂતોને ખબર પડે હા. કે આ નબળી માંડવીમાંથી આમાં સુધારો સારો જોવા મળ્યો છે. તો આમાં કઈ દવાનો ઉપયોગ કર્યો આપણે? આપણે આ કઈ કહેવાય નેનોસિલ. નેનોસિલ નો ઉપયોગ કર્યો. કેટલા રાઉન્ડ કર્યા 2 એના? રાઉન્ડ કર્યા. 2 રાઉન્ડ કર્યા. હા, કેટલા અંદાજે કેટલા દિવસના અંતરે એટલે કર્યા? 12 દિવસે પછી કર્યો તો. બીજો 12 દિવસે કર્યો તો. અને એટલે મને તો એનું રિઝલ્ટ મળી ગયું 8મે દિવસે. બરાબર. મેં પહેલો રાઉન્ડ માર્યો ને હા હા મને તો એ રિઝલ્ટ 8મે દિવસે જ મળી ગયું. હા હા એટલે અમે 12 દિવસે બીજો રાઉન્ડ મારવાનો હતો. મારે 2 રાઉન્ડ ની દવા આવી હતી બરાબર એટલે મેં બીજો રાઉન્ડ મારી દીધો. બરાબર અને જે ખાતર નાખવાનું હતું એ ખાતર નાખી દીધું. બરાબર. બરાબર છે. એટલે અટાણે માંડવી થઈ ગઈ હાઈ ક્લાસ. એક ક્લાસ. તો આ 32 ની જારીએ વાવેતર છે ને? હા, આપણે અત્યારે જોઈ શકો છો મિત્રો કે 32 ની જારીનું વાવેતર જીવીસ નું છે. અને આમાં પહેલા જે ફોટા ડિસ્પ્લે કર્યા એમ કે ટચલી આંગળી જેવી તો એવી હતી ને આમાં સુધારો અને પીળી મગફળી. અત્યારે કાળી એકદમ એક જ હરખો પ્લોટ ને એક જ હરખા છોડવા. આમાં કોઈ પણ જાતનું ચિકનગુનિયા કે કોઈ પણ જાતનો રોગ કે કાંઈ નથી. ખાસ આનું દવાનું આપણે રિઝલ્ટ મળ્યું છે અને એનો તમે જોઈ શકો છો નજર સામે છે. આમાં અને ગળો નથી આવ્યો, ફૂગ નથી આવી. ફૂગ નથી એ આવી. પણ ક્યાંય મૂંડો નથી. મૂંડો નથી. એ અને ફાયદો હાવ મોટો. નબળીમાંથી એટલો સુધારો એટલે કે આ મગફળી ઉત્પાદન આપશે એટલે મુય પાડી નાખવાને આરે હતા અમે. એવું હતું. હા, હાવ હા. બહુ સારું પણ કહેવાય. એમાં એ જે દવા વાળા ભાઈ મળી ગયા ને હા હા એટલે એને એમ કીધું કે પાડવી નથી, હા હા 40 મણ નહીં. મેં કીધું 20 થાય. બરાબર. 20 તમે નાખી દેવો તો થાય. બરાબર છે. ના અને ના મેં 20 મણ ધારી. બરોબર. આરામથી જે મારા તમારી ભાઈને માંડવી 20 મણ નહીં પણ 25 મણ ફાઇનલ અત્યારે આ જોવા મળે છે ને. હજી તો આને સમય છે. આનો સમય કેટલો થયો તમારા અંદાજે અત્યારે? 5 દિવસની. 5 દિવસની થઈ ને. તો આ તો હજી જાજો 120 દિવસ નહીં 130 દિવસ ઉભે એવી જાય છે જીવીસ કે 4.5 મહિના કમ્પ્લીટ લે. હા, અને જેટલી પાકશે ને એટલો જ વજન પૂરશે. કોક ડોડવો ઉગે, કોક તૂટે, પણ એના સામે બધાય ભરાવદાર ડોડવા થાય. અને નેનોસિલ થી અમે જ્યાં બીબડું છે એ પણ આ ફોતરું આછું અને દાણો વજન વાળો, જેથી આપણે ઉતારવો કહીએ ને કે 55 નો આવ્યો ને 52 નો આવ્યો ને તેલના ટકાવારી નેનોસિલમાં વધારે મળે. તેલની ટકાવારી કે બિયારણમાં નેનોસિલ દવાના પ્લોટ હોય ને બિયારણમાં પણ ઉપયોગી આવે છે. બધાય ખેડૂત મિત્રોનું રિવ્યુ એમ જ કહે છે. તમારું બધાનું શું કહેવાનું થાય છે? એ જ કહેવાનું થાય છે કે આ માંડવીમાં સારો ફાયદો થયો છે. બરાબર. અને નો સિલથી. અને બધા કરતા વાહે હું હતો આ માંડવીમાં. એવું પાડી નાખવાની વાત હતી પણ આ ભાઈ મને મળી ગયા ને એ કે એમાં- મારી હારે હાલો તમે. આ બધે માલદેભાઈ ના એગ્રો ની સલાહ નીચે આવેલા છે. બરાબર. પણ એવું નથી કે માલદેભાઈ ના એગ્રોમાં જ નેનોસિલ દવા આપને મળશે. નેનોસિલ દવા ટૂંક સમયમાં બધે મળવા મળશે. અને આપણે એક એના વિશે વિડીયો બનાવશું કે નેનોસિલ દવા ક્યાં ક્યાં આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં સેન્ટરમાં મળે છે. અને કસ્ટમર કેર નંબર તો આપણે ઓલરેડી ડિસ્પ્લે કરી દીધા છે, જેથી કરીને તમે કસ્ટમર કેરમાં પૂછી શકો કે ક્યાં તમારી દવા મળશે, કેમ મળશે, XYZ માહિતી તમને મળી રહેશે. તો આશા કરું છું કે આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને આ વસ્તુ બતાવો, કારણ કે આ વરદાન સ્વરૂપ વસ્તુ છે. અને ઓર્ગોનિક. અને ઓર્ગેનિક દવા આપણે આ જે પેસ્ટિસાઇડ દવા જે બીજી છે તો એનાથી આ ઓર્ગેનિક છે કે કોઈ જમીનને અને આ દવા ઉપર છાંટવાથી નીચે મુંડામાં કામ આપે. નીચે મુંડામાં કામ આપે. કોઈ બીજા લોકો માનતા નથી, જેને અનુભવ નથી. અનુભવ નીચે નથી કોઈ એટલે સાઈટે મુંડો ન મરે. ન મરે. એટલે કહેવાનો અર્થ એ છે તો આ તમે ખેડૂત છો, હા. જોવા વાળા આપણે અમે તો ખેડૂત જોઈ છે. લીધું આ. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે મુંડામાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે. એટલે માની લ્યો કે કોઈને ક્યાંય ન પણ મળે, એવું ના હોય કે બધાય પ્લોટમાં મળે. 80-90% ગણીને હાલવાનું, કારણ કે આજે કોઈ છંટકાવમાં ફેર્યો, કોઈ વાતાવરણમાં હા, ફેર્યો. કોઈને વરસાદ આવી જાય. હા, એટલે તમને જનરલી મુંડામાં પણ લાભ મળશે. અને અત્યારે હજી સમય છે, આ એક રાઉન્ડ બધાય કાઢે તો એને આજે વજનમાં
ફૂગમાં ચિકનગુનિયામાં અને બધાયમાં ફાયદો કરશે નરવાઈમાં. તો આ આપણો આપણે વિડીયો આને બનાવવાનું આને જરાક ખાસ સલાહ દેજો મને. હા વિડીયો બનાવવાનું ખાસ મહત્વ એ હતું કે ભાઈ આ દવાના ખેડૂતના રિવ્યુ કેવા છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.